એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં મેગા તપાસ ગઈકાલે ગુજરાતમાં 156 એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન શંકાસ્પદ પનીરના 50 નમૂના લેવામાં આવ્યા। લેબોરેટરી તપાસ માટે તમામ નમૂનાઓ મોકલવામાં આવ્યા છે। ₹3.62 લાખની કિંમતનો 1073 કિલો શંકાસ્પદ જથ્થો નાશ કરવામાં આવ્યો। અમદાવાદમાં 22 સ્થળોએ તપાસ કરવામાં આવી છે। પનીરના 22 નમૂના લેવામાં આવ્યા। રાજકોટમાં 47 પેઢીમાંથી 156 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું। સુરતમાં 24 કલાકમાં 14 ડેરી અને મિલ્ક પ્રોડક્ટ એકમોમાં દરોડા પાડવામાં આવ્યા। સુરતમાંથી કુલ 235 કિલો એનાલોગ ચીઝ પણ જપ્ત કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે અમારી સાથે। જે આયુષી, જે રીતે ગુજરાતમાં કાલે 156 જેટલી જગ્યાઓ પર ચેક કરવામાં આવ્યું એનાલોગ પનીર અને રિયલ પનીરને લઈને, આજે કેટલી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી ગુજરાતમાં અને શું કામગીરી આગળ કરવામાં આવશે? બિલકુલ જુહી, જે રીતે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ ગઈકાલે તંત્ર છે તે એક્શન મોડમાં આવીને અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ સિટીઝની અંદર મેગા જે સર્ચ જે છે કરવામાં આવ્યું હતું, મેગા તપાસ કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત પનીરનો જથ્થો જ્યાં પણ પકડાયો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી અને તે જથ્થાનો નાશ કરવામાં આવ્યો। જો આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 156 એકમોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 50 જેટલા શંકાસ્પદ નમૂના જે છે તે પનીરના લેવામાં આવ્યા હતા। પ્રકારની કામગીરી કરવામાં આવી છે। લેબોરેટરી તપાસ માટે તમામ નમૂના મોકલી દેવામાં આવ્યા છે। 3.62 લાખ કિંમતનો 1073 કિલોનો શંકાસ્પદ જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં 22 જગ્યાએ તપાસ કરવામાં આવી અને 22 જગ્યાએથી જે પનીરના સેમ્પલ્સ જે છે તે લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલ્સ લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। રાજકોટમાં 47 પેઢીના તે 156 કિલો પ્રતિબંધિત જે પનીરનો જથ્થો જે છે એનાલોગનો તે મળી આવ્યો હતો। સુરતમાં 24 કલાકમાં 14 ડેરી અને મિલ્ક પ્રોડક્ટ્સની એકમ ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી હતી અને સુરતમાં પણ કુલ 235 કિલો એનાલોગ ચીઝ અને પનીર સહિતનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો। સતત આ કામગીરી છે તે તંત્રની રહેવાની છે, કારણ કે પ્રતિબંધિત પનીરનો જે જથ્થો છે તે જ્યાં પણ તેની બનાવટ થતી હોય અથવા તો જ્યાં પણ વેચાણ થતું હોય તેના પર રોક લગાવવી ખૂબ જરૂરી છે, કારણ કે હવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જોકે પ્રતિબંધ પહેલાં જે તે સ્થળો પર અત્યારે જથ્થો પહોંચી ગયો હોય તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। જે આરોગ્ય વિભાગ છે તે અત્યારે હાલ હરકતમાં આવી ગયું છે અને ઠેર ઠેર આ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે। ન માત્ર ડેરી ઉત્પાદકો અથવા તો કોઈ ડેરીમાં, પરંતુ હોટલ રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તે લોકો જ્યાંથી પનીર લાવે છે, શું ભાવનું લાવે છે, ક્યાંથી લાવે છે અને કેટલી ગુણવત્તા તેની કેવી છે, કારણ કે સૌથી વધુ લોકો પનીર જ્યારે બહારનો ચટકો લેતા હોય, બહારની લિજ્જત માણતા હોય ભોજનની, તેમાં સૌથી વધુ લોકો આ પનીરનો આરોગતા હોય છે ને તે પનીર જે છે કેવી પ્રકારનું છે, એનાલોગ છે કે પછી રિયલ પનીર છે અને આ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તેને લઈને પણ હોસ્ટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે। જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો તપાસ દરમિયાન શંકાસ્પદ પનીરના નમૂના મળશે તો તેનો નાશ કરવામાં આવશે। ગઈકાલે 156 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે પણ સતત કામગીરી ચાલુ છે।